ઉત્પાદનના સાધનો 4 છે અને આ 4 ઉત્પાદનના સાધનો છે એમના વિશેની માહિતી છે આપણે મેળવીએ છીએ. આજે આપણે આ પ્રકરણના છેલ્લા મુદ્દાની ચર્ચા કરવાના છીએ કે જે છેલ્લો મુદ્દો અર્થશાસ્ત્રની અંદર અથવા અર્થતંત્રની અંદર ખૂબ જ મહત્વનો છે અને એમના જે શબ્દો છે એ તમે વારંવાર વ્યવહારની અંદર અથવા અર્થતંત્રની અંદર લોકો પાસે, ધંધાદારીઓ પાસે અથવા સરકાર પાસેથી સાંભળેલા હોય છે. કોઈ પણ વ્યક્તિ જે ધંધો કરે છે એટલે કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ થતી હોય છે અને આ આર્થિક પ્રવૃત્તિની અંદર કેટલાક શબ્દો તમને જે સાંભળવા મળશે કે ધંધો બહુ સારો ચાલે છે, ધંધો તેજીમાં છે, ધંધો ખૂબ નબળો ચાલે છે, ધંધો મંદીમાં છે. આ તેજી અને મંદીના શબ્દો જે તમે આર્થિક જગતની અંદર વારંવાર સાંભળવા મળે છે અને વારંવાર આવે પણ છે. આવા શબ્દોની ચણાવટ છે આપણે કરવાની છે, પરંતુ એ શબ્દની ચણાવટ કરતા પહેલા પૂર્વ ભૂમિકા તરીકે આપણે થોડું આગળ જોવાનું છે. આ જે તેજી મંદી એક પ્રકારના પરિવર્તનો છે અને એ પરિવર્તનોને આપણે વ્યાપાર ચક્ર કહીશું. આપણા મુદ્દાનું નામ તો વ્યાપાર ચક્ર છે, પરંતુ એની અંદર જે શબ્દને આપણે ખાસ સમજવાનો છે, ભણવાનો છે, અર્થતંત્રની અંદર આવતા તેજી મંદીની બાબતો છે. તો તેજી મંદી સમજતા પહેલા એની પૂર્વ ભૂમિકા સ્વરૂપે ખરેખર આ તેજી મંદી છે શું એ સમજતા પહેલા આપણે વ્યાપાર ચક્ર અને વ્યાપાર ચક્ર ઉપરથી આપણે વ્યાપાર ચક્રની કેટલીક બાબતો સમજ્યા પછી આપણને ખ્યાલ આવશે કે ખરેખર તેજી મંદી શું છે. તો આજે આપણે વ્યાપાર ચક્ર એમાં સૌથી પહેલા મેં એક વાક્ય લખ્યું છે કે માનવ જીવનમાં કેટલાક પરિવર્તનો આવ્યા કરે છે. જો આપણે વ્યાપાર ચક્ર સમજવાનું છે, આ વ્યાપાર ચક્રનો અર્થ નથી આપતો. વ્યાપાર ચક્ર સમજતા પહેલા આપણે પૂર્વ ભૂમિકા જોઈએ છીએ, બરાબર? વ્યાપાર ચક્ર સમજતા પહેલા પૂર્વ ભૂમિકા જોવી પડશે. શરૂઆત આપણે ત્યાંથી કરશું કે માનવ જીવનમાં કેટલાક પરિવર્તનો આવે છે. માણસમાં પરિવર્તન આવે, ક્યારેક સારું થાય, ક્યારેક ખરાબ થાય, ક્યારેક વધુ હોય, ક્યારેક ઓછું હોય, ક્યારેક નબળું હોય, ક્યારેક સારું હોય. આ બધા પરિવર્તન કહેવાય, ફેરફાર કહેવાય, એક પ્રકારનો વધારો ઘટાડો કહેવાય, એક પ્રકારની ઉથલ પાથલ કહી શકાય. તો જે રીતે માનવ જીવનની અંદર પણ આવા કેટલાક પરિવર્તનો આવે છે, એવા જ પરિવર્તનો અર્થતંત્રની અંદર પણ આવે છે. અને અર્થતંત્રની અંદર આવતા પરિવર્તનો પહેલા આપણે જોશું તેજી મંદી એક પ્રકારના પરિવર્તન છે. માટે આપણે શરૂઆત કરીએ છીએ પરિવર્તનથી. જે અર્થતંત્રની અંદર આવતા પરિવર્તનો સામાન્ય રીતે 4 પ્રકારના પરિવર્તનો હોય છે. આ પરિવર્તનો એટલે શું? તો કે વધારો ઘટાડો, ફેરફારો, વધે છે, ઘટે છે અથવા ફેરફાર થાય એને આપણે કહીશું પરિવર્તન. તો અર્થતંત્રની અંદર કેટલાક પરિવર્તનો જેને આપણે આકસ્મિક આર્થિક પરિવર્તનો કહીશું. જેમ આપણા જીવનની અંદર પરિવર્તન આવે છે એમ અર્થતંત્રની અંદર પણ પરિવર્તન આવે છે. આ અર્થતંત્રની અંદર આવતા પરિવર્તનોમાં 4 પરિવર્તન જોવાના છે. કેટલાક પરિવર્તનો આકસ્મિક છે. આકસ્મિક પરિવર્તન એટલે શું? તો કે અર્થતંત્રની અંદર કે ક્યારેક અચાનક જ બહુ મોટા અથવા નાના પરિવર્તનો આવે છે. જેમ કે પૂરને કારણે ધંધામાં નુકસાન થવું, ધરતીકંપના કારણે નુકસાન થવું, વાવાઝોડાના કારણે આકસ્મિક પરિવર્તનો કહેવાય. અચાનક પરિવર્તન આવે અને આપણા આર્થિક જગતની અંદર અથવા આપણા અર્થતંત્રની અંદર સારી કે ખરાબ બાબત બને તો એને આપણે કહીશું આકસ્મિક પરિવર્તનો. એટલે કે અર્થતંત્રમાં અકસ્માતે જ અચાનક જ આવતા પરિવર્તનોને આર્થિક પરિવર્તન કહીશું. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ ધરતીકંપ છે, પૂર છે, વાવાઝોડું છે, કંઈ પણ હોઈ શકે આકસ્મિક રીતે. અને
એના પછીનું એક પરિવર્તન જેમ કે મોસમી પરિવર્તન. બીજું પરિવર્તન એટલે મોસમી આર્થિક પરિવર્તન. મોસમના કારણે ઋતુના કારણે જો અર્થતંત્રમાં પરિવર્તન આવે, વધારો કે ઘટાડો થાય તો એને કહીશું મોસમી પરિવર્તન. જેમ કે ચોમાસાની સીઝન હોય, વર્ષા ઋતુની સીઝન હોય તો ખેતી ક્ષેત્રે સારી બાબત હોય તો એને મોસમી પરિવર્તન કહીશું. મોસમ બદલાય, ઋતુ બદલાય, વરસાદ ન આવે એ મોસમ બદલાય કહેવાય. વરસાદ ન આવવાના કારણે ખેતી ક્ષેત્રની અંદર નબળાઈ આવશે તો એક પ્રકારનું પરિવર્તન થયું. પણ એ પરિવર્તન કોના આધારે થાય છે તો કે મોસમ એટલે કે ઋતુના આધારે થતા પરિવર્તનોને મોસમી પરિવર્તન કહેશું. એના પછી દીર્ઘકાલીન પરિવર્તન. દીર્ઘ એટલે મોટું, વધુ, લાંબુ, ઘણા સમય માટે. કેટલાક પરિવર્તનો એવા છે જે ટૂંકા સમય માટે હોય તો કેટલાક પરિવર્તનો ખૂબ જ લાંબા સમય માટે હોય. આવા કેટલાક દીર્ઘકાલીન પરિવર્તનો છે એ પણ અર્થશાસ્ત્રની અંદર આવતા હોય છે. દીર્ઘકાલીન પરિવર્તનોની અંદર આપણે કહી શકીએ કે ખૂબ જ લાંબા ગાળે અર્થતંત્રની અંદર કોઈ ચોક્કસ દિશામાં લાંબા ગાળે આવતા પરિવર્તનો એટલે દીર્ઘકાલીન પરિવર્તનો. અહીંયા વાત એક ખાસ ધ્યાન રાખજો, આપણે 4 પરિવર્તનો જોઈએ છીએ પરંતુ એમાંના 3 પરિવર્તનો માત્ર સમજવા માટે ભણ્યા છીએ. આ ત્રણેય પરિવર્તનો કોઈ એક દિશામાં હોય છે. સમજ પડી? આ 3 પરિવર્તનો એક દિશામાં એટલે ઉગમનું, આથમનું કે ઉત્તર દક્ષિણ નહીં. બરોબર? અર્થતંત્રની દિશા એટલે કાંઈ વધવામાં અને કાંઈ ઘટતી દિશામાં. ઘટતા હોય તો ઘટતા જ જાય, વધતા હોય તો વધતા જ જાય. આ દિશા કહીશું આપણે. તો આ 3 પરિવર્તનો છે ને એ કોઈ ચોક્કસ દિશામાં હોય છે અને એ ચોક્કસ એક દિશાના હોય છે. જ્યારે આ ચોથું પરિવર્તન જોશું જે આપણે વ્યાપાર ચક્ર સાથે સંકળાયેલી બાબત છે. વ્યાપાર ચક્ર એટલે કે ચોથું પરિવર્તન ચક્રવાત આર્થિક પરિવર્તન, જે ચક્રાકારે ગતિ કરે છે. વ્યાપાર ચક્ર આપણે ચક્ર જોવાનું છે પરંતુ વ્યાપાર ચક્રની વાત કરીએ છીએ. વ્યાપાર ચક્ર જોતા પહેલા કેટલાક પરિવર્તનો જોવા પડે ને. વ્યાપાર ચક્ર એક પ્રકારનું પરિવર્તન છે પણ એ પરિવર્તન કેવું છે તો કે ચક્રાકારે પરિવર્તન છે. ચક્રવત પરિવર્તન. અને આ ચક્રવત પરિવર્તન એટલે શું તો એના માટે મેં 7 શબ્દો લખ્યા છે કે કોઈ એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે અને એ આર્થિક પરિવર્તન કહેવાય છે. ઉર્ધ્વગામી અને અધોગામી. ઉર્ધ્વ એટલે આગળ જવું, અધો એટલે પાછળ જવું, પીછેહટ થવી. ઉર્ધ્વ એટલે સારું ગણાશે અને અધો એટલે નબળું ગણાશે. કેટલાક પરિવર્તનો, આપણા 4 પરિવર્તનોમાંથી એક પરિવર્તન એવું છે જે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અથવા અધોગામી આર્થિક વલણો સર્જે છે. કાંઈ આગળ જાય છે અથવા એની પીછેહટ થાય છે. એટલે આવા ઉર્ધ્વગામી અને અધોગામી થતા આર્થિક પરિવર્તનોને આપણે કહેશું ચક્રવર્ત. ચક્રવર્ત એટલે વધે. ચક્ર ક્યારે પૂરું થાય? સીધી ગતિમાં હોય તો માત્ર લીટી થાય. આપણે ચક્ર બનાવવું હોય તો ફરજિયાત વધઘટ પાછું અહીંથી શરૂ કર્યા તો ગઈટું પાછું વધે પણ ખરું. પણ સીધી લીટીમાં હોય ચોક્કસ દિશામાં, જેને આપણે કોઈ એક ચોક્કસ જે આગળ ને આગળ જશે અથવા પાછળ ને પાછળ જશે, આને ચોક્કસ દિશાના પરિવર્તનો કહેવાય જેમાં ચક્ર બને નહીં. પરંતુ ચક્રાકારે કે ઉર્ધ્વગામી અને અધોગામી શરૂઆતમાં કદાચ વધે પણ ખરું અથવા ઘટે પણ ખરું, પણ ઘટતા પાછા વધતા પણ જાય અથવા વધતા પાછા ઘટતા પણ જાય. એટલે એને આપણે કહેશું, પહેલા ધારો કે કોઈ એવું થયું કે એમાં ઘટાડો થાય છે તો એને આપણે ઘટ્યું એટલે અધોગામી કહેશું. અને પણ અમુક સમય પછી એ ઘટતું પાછું વધારો સર્જે છે અને વધારો સર્જે એને આપણે ઉર્ધ્વગામી કહેશું. બરોબર? ઉર્ધ્વગામી એટલે આવી રીતના અર્થતંત્રની અંદર આવતા આપણે જો હવે વ્યાપાર
ચક્રની વ્યાખ્યા અને અર્થની નજીક જઈ રહ્યા છીએ. હવે આપણે ખ્યાલ આવ્યો કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિવર્તનો છે, કેટલાક પરિવર્તનોની અંદર એક ચોથું પરિવર્તન છે જેને ચક્રવર્ત પરિવર્તન કહેશું. અને આ ચક્રવર્ત પરિવર્તન એટલે આપણું વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર આવા ચક્રીય પરિવર્તનો ને કહે છે. બરોબર, વ્યાપાર ચક્ર આવા ચક્રીય પરિવર્તનો હોય છે. એટલે કે વ્યાપાર ચક્રની અંદર શું હોય છે તો કે આવા ચક્રીય પરિવર્તનો હોય છે. વધે છે, ઘટે છે, પાછું વધી જાય, પાછું ઘટી જાય, પાછું વધી જાય, આમ દર ચક્રની જેમ ચાલ્યા કરે છે. એટલે આપણે એને ચક્રવાત પરિવર્તન કહીશું. અને આ ચક્રવાત પરિવર્તન એટલે આપણા માટે વ્યાપાર ચક્ર. સમજ પડી? ચક્રવાત પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. તો આ વ્યાપાર ચક્રને હવે આપણે આગળ વધારશું. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપવી હોય તો શું? આપણે ખબર તો પડી ગઈ વ્યાપાર ચક્ર એટલે શું, તો કે વારાફરતી વધે છે, પાછું ઘટે છે, વધે છે, પાછું ઘટે છે. આવું જ્યારે પરિવર્તન થાય ત્યારે એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. અહીંયા બે વ્યક્તિઓએ આપેલી વ્યાખ્યા ખૂબ સરસ મજાની ટૂંકીને ટચ છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા કે ખરાબ પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. હેબલર પોતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવે છે, જાય છે, આવે છે, જાય છે. ચક્ર તો જ બને, મેં તમને કીધું, નહીતર ચક્ર બની શકે નહીં. અર્થતંત્રની અંદર આવતા સારા અને ખરાબ, ક્યારેક સારા, ક્યારેક ખરાબ, ક્યારેક સારા, ક્યારેક ખરાબ પરિવર્તનો આવે એને કહેવાય વ્યાપાર ચક્ર. હેબ્રલના મતે. હવે આપણે ઓસ્ટ્રેના મતે જોશું તો એકદમ ટૂંકીને ટચ વ્યાખ્યા. વ્યાપારના સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવે છે. ઓસ્ટ્રે અહીંયા આપણને વ્યાપાર ચક્રના તબક્કાઓ બતાવ્યા છે કે કોઈ પણ પ્રકારનો વ્યાપાર અથવા આર્થિક જગત, અર્થતંત્ર કે અર્થતંત્રની અંદર જે વ્યાપાર થતો હોય એ વ્યાપારની અંદર સારા અને ખરાબ તબક્કા, પણ એ સીધી દિશામાં નહીં, વારાફરતી આવે છે. સીધી દિશામાં આવતા સારા 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 આગળ જશે, ખરાબ હશે તો ખરાબ 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 પાછળ જશે. સીધી ગતિમાં નહીં, સારા પણ આવે, ખરાબ પણ આવે, ફરીથી સારા આવે, ખરાબ આવે, સારા આવે, ખરાબ, આમ ગોળ ગોળ ગતિ કર્યા રાખે છે. એટલે એ વારાફરતી આવે છે માટે ચક્ર બને છે. એટલે ઓસ્ટ્રે કીધું છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે એને કહેવાય વ્યાપાર ચક્ર. હવે આ બે વ્યાખ્યા અને એક અર્થ જોયો, એના ઉપરથી આપણે વ્યાપાર ચક્રના તારણ કાઢવાના છે. આ બંને ઉપરથી, વ્યાખ્યાઓ ઉપરથી જ આપણે બધી બાબતો સ્પષ્ટ થશે. આ વ્યાપાર ચક્ર કોને કહેવાય એ આપણે સમજી ગયા. અર્થતંત્રની અંદર વારાફરતી સારા અને ખરાબ, ઉર્ધ્વગામી કે અધોગામી પરિવર્તનો આવે છે અને આ પરિવર્તનોને આપણે વ્યાપાર ચક્ર કહીશું. હવે વ્યાપાર ચક્રના એના ઉપરથી આપણે તારણ કાઢવું હોય તો શું? તારણ ઉપરથી આપણને હવે સ્પષ્ટ થઈ જશે કે વ્યાપાર ચક્ર ઉપરથી આપણે આટલા તારણ અને તબક્કાઓ, કેમ કે અહીંયા કીધું જ છે સારા અને ખરાબ તબક્કાઓ આવે છે, તો તબક્કાઓ કયા આવશે? તબક્કા જોશું એટલે આપણે વ્યાપાર ચક્રની પૂરેપૂરી સ્પષ્ટતા થઈ શકશે. તો તારણની અંદર તો કે વ્યાપાર ચક્રની અંદર આર્થિક ઉથલ-પાથલ સર્જાય છે. ઉથલ-પાથલ, ઉર્ધ્વગામી, અધોગામી, સારા ખરાબ, નબળા સારા, આ બધાને આપણે ઉથલ-પાથલ કહેશું. ઉથલ થાય, પાથલ થાય એટલે સારું થાય, ખરાબ થાય, સારું થાય, ખરાબ થાય. ગતિ કરે, ધીમા પડે, ગતિ કરે, ધીમા પડે, આગળ વધે, પાછળ પીછળ થાય, આગળ વધે, પીછળ થાય. આને આપણે કહીશું ઉથલ-પાથલ. એટલે આ વ્યાપાર ચક્રની અંદર ઉથલ-પાથલ સર્જાય છે. ક્યારેક ખૂબ જ વધી જાય, ક્યારેક ખૂબ જ ઘટી જાય. એવી જ રીતે સારા અને ખરાબ બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. એમાં સારું પણ થશે અને ખરાબ પણ થશે. સારું થશે, ખરાબ થશે, સારું થશે, ખરાબ થશે. એ પણ આપણે તાર કાઢી શકીએ. અને ત્રીજું કારણ કે આ બધું જ બને છે એનું કારણ શું છે? આવું બને છે એનું મુખ્ય કારણ વપરાશના પરિણામે ઉદ્ભવ
માંગના પરિવર્તન છે કે આવું શા માટે થાય અર્થતંત્રમાં નબળાઈ શા માટે આવે દાખલા તરીકે કોઈ એક ધંધો કે વ્યવસાય છે એની અંદર ખરાબ પરિવર્તન આવ્યું શા માટે તો કે એમાં વપરાશ છે એ વપરાશની અંદર અસર થશે કે વપરાશના પરિણામે માંગ આ બધી જ આખી પ્રક્રિયાનું મુખ્ય કારણ છે માંગ એટલે લોકો એ વસ્તુ કેટલી ખરીદવા માંગે છે લોકોની ખરીદ શક્તિ જો લોકો કોઈ વસ્તુ વધારે ખરીદે તો એ ધંધાની અંદર એ વ્યાપારની અંદર શું થાય સારું પરિણામ થાય ઉર્ધ્વગામી પરિવર્તન થાય બરાબર સારું થશે અને જો લોકો છે એ વસ્તુની ખરીદી ઓછી કરે તો એ ધંધો નબળો પડશે એ વ્યાપાર નબળો પડશે અને એનું પરિણામ ખરાબ આવશે એટલે આખી પ્રક્રિયાની અંદર વપરાશના પરિણામે ઉદ્ભવતી માંગના આ બધા પરિવર્તનો છે અને ચોથું સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી ખાસ ધ્યાન રાખવાનું વ્યાપાર ચક્રની અંદર જે પરિવર્તન આવે છે સારા કે ખરાબ તબક્કાઓ આવે છે આ તબક્કાનો કોઈ ચોક્કસ સમયગાળો નથી કે એક મહિના સારું રહેશે બીજા મહિના નબળું રહેશે આવું ફિક્સ નથી કેટલાક તબક્કાઓ એક દિવસમાં પૂરા થતા હોય અઠવાડિયામાં પૂરા થાય મહિનાઓમાં પૂરા થાય વર્ષોમાં પૂરા થાય અને પેઢીઓએ પણ ફેરફાર થતો હોય છે એટલે ચોક્કસ સમયાંતરે નથી ઉદ્ભવતા કે આ જ સમયે ઉદ્ભવશે ને આ સમયે પૂરું થઈ જશે આવું નથી હોતું એ લાંબા ગાળા માટે પણ હોઈ શકે અને ટૂંકા ગાળા માટે પણ હોઈ શકે એટલે વ્યાપાર ચક્રની અંદર સમયગાળો ફિક્સ નથી સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી મતલબ અલગ અલગ સમયે એ ઉદ્ભવતા હોય છે અને એનો ટકી રહેવાનો સમયગાળો પણ અલગ હોય છે જે વાત આપણે હવે એના તબક્કાઓ જોશું એટલે સમજાશે જો આખી વાત હું તમને ફરીથી કરું આપણે માત્ર જોવાનું શું છે વ્યાપાર ચક્ર વ્યાપાર ચક્ર સમજતા પહેલા આપણે વ્યાપાર ચક્ર એક પ્રકારનું આર્થિક પરિવર્તન છે એટલે પહેલા આપણે આર્થિક પરિવર્તન કેવા હોય એ જોયા એમાં છેલ્લું પરિવર્તન છે એ ચક્રવાત પરિવર્તન કહેવાય અને જે ચક્રવાત પરિવર્તન એ જ આપણા માટે વ્યાપાર ચક્ર એટલે ક્યારેક આપણને પ્રશ્ન એવો પૂછે કે જીવનમાં આવતા પરિવર્તનો કયા છે તો આ સમજાવવાના વ્યાપાર ચક્ર એટલે શું તો આપણે એની વ્યાખ્યા અહીંથી શરૂ કરવાની કે એક સમયગાળા દરમિયાન કોઈ સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી જે પરિવર્તન સર્જાય એ પરિવર્તનને આપણે વ્યાપાર ચક્ર કહીશું વ્યાપાર ચક્રના તારણ જણાવો તો આ તારણ અને સૌથી પરીક્ષાની દૃષ્ટિએ આઈએમપી એટલે એના તબક્કાઓ હવે જો તબક્કાઓ ક્યાંય પણ કોઈ પણ વિષયની અંદર તમારે જ્યારે તબક્કાઓ સમજવાના હોય સમજાવવાના હોય તો તબક્કા હંમેશા ક્રમિક અને વારાફરતી લખવા જોઈએ ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય કે આમાં ક્રમમાં લખવું જરૂરી છે કે ક્રમ બદલી જાય તો ચાલે હું કહું લક્ષણો લખતા હશે તો ક્રમ બદલી જશે તો ચાલશે કારણો લખતા હશો તો ક્રમ બદલી જશે તો ચાલશે પરંતુ તબક્કા લખશો ત્યારે ક્રમ બદલવો ન જોઈએ એને ક્રમિક કેમ કે તબક્કા એટલે એક પછી એક એના પછી આ એના પછી આ એના પછી આ એને તબક્કા કહેવાય માટે આપણે તબક્કા હંમેશા ક્રમિક રહેવા જોઈએ વ્યાપાર ચક્રની અંદર આવતા તબક્કાઓ તો કે ચાર તબક્કા ખૂબ જ શોર્ટ અર્થ છે એક તેજી ઓટ મંદી અને સુધારણા બરાબર વ્યાપાર ચક્રની અંદર આવતા તબક્કાઓ જણાવો વ્યાપાર ચક્રની અંદર આવતા તબક્કાઓ ચાર છે તેજી પછી ક્રમમાં યાદ રાખવાના છે એટલે તમને સરળતા રહેશે તેજી ઓટ મંદી અને સુધારણા જો કે આ ચાર તબક્કાઓની અંદરથી વ્યવહારિક રીતે તો આપણે બે જ તબક્કાઓ જોવા મળતા હોય છે પણ વચ્ચે બીજા બે તબક્કાઓની પણ અને એને લીધે જ આ તબક્કાઓનું કાર્ય પૂર્ણ થતું હોય છે ચક્ર ત્યારે જ પૂરું થશે જ્યારે આ ચારે ચાર તબક્કાઓ વારાફરતી આવતા હોય છે પરિવર્તન ત્યારે જ શક્ય બને કે ચાર આગળ કીધું છે સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે
આને આપણે વ્યાપાર ચક્ર કહેશું. કોઈ પણ ધંધા વ્યવસાયની અંદર આવા તબક્કાઓ આવતા હોય છે. જો સમય ફિક્સ નથી એટલે કોઈ પણ ધંધામાં તેજી આવશે જ, ઓટ આવશે જ, મંદી આવશે જ, સુધારણા આવશે જ, આવું કહી શકીએ નહીં. આવે પણ ખરા અને ન પણ આવે. તો એક તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી અને ચોથું સુધારણા. સૌથી પહેલા તો કોઈ પણ ધંધો વેપાર વ્યવસાય છે તો આપણે શરૂ ગમે તે ત્યાંથી કરી શકીએ, પણ આપણે મોટા ભાગે શરૂઆત કરશું તેજી. તેજી હોય, જો તેજીની ગતિ અમુક હદ કરતા પણ વધી જાય, અમુક મર્યાદાઓ હોય ને, કોઈ પણ પ્રવૃત્તિની કોઈ પણ બાબતની અમુક મર્યાદાઓ હોય જે અમુક હદ કરતા પણ વધે તો પછી એમાં ફેરફાર થાય, એમાં પરિવર્તન આવે. અમુક હદ કરતા પણ જો તેજી વધી જાય તો પછી એમાં ઓટ આવશે, અને ઓટ આવે એટલે પછી એમાં મંદી આવે, અને મંદી આવે તો એમાં પછી સુધારણા આવશે. એટલે આપણે કહી શકીએ કે જે અતિશય તેજી વધી જાય તો મંદી આવે, અને અતિશય મંદી વધી જાય પછી તેજી આવે. કેમ કે આ તબક્કાઓ વારાફરતી સર્જાય છે. પણ કે તેજી હોય તો મંદી આવે, મંદી હોય તો તેજી આવે. હવે કલ્પના કરો જોઈએ, આપણે તેજી આવશે મંદી આવશે, આપણા દેશની સ્થિતિએ થોડી કલ્પના કરો, વિચાર. અથવા આપણી જો તમારે તેજી હો, આપણે કહે મંદી તો સારી બાબત નથી, બધા સમજી શકો ને. મંદીની અંદર અર્થતંત્ર નબળું પડી જાય આપણે જોશું, પણ એ ખાલી પૂર્વ ભૂમિકા સ્વરૂપે મારી વાત કરું કે તેજી અને મંદી એમ કહી શકાય. તેજી હોય ત્યાં મંદી આવે, મંદી હોય ત્યાં તેજી આવે. ઘણી વખત આપણે ચર્ચાઓ કરતા હોય કે આપણા દેશમાં તેજી છે કે મંદી છે, હવે શું થશે? તો આપણે કઈ ચિંતા કરવાની નથી. શેની? તો કે મંદીની. કેમ? તો કે આપણે તેજી જ ના હોય તો મંદીનો ડર રાખવાનો નહીં. ત્યાં તેજી જ નથી ત્યાં મંદી આવવાનો તો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. એટલે આપણે બહુ કઈ ખાલી રમૂજ મજાકમાં કહું છું. હવે આપણે આ ચારે ચારને ક્રમિક સમજવાના છે. શું થાય છે તેજીમાં, શું થાય છે અર્થતંત્રમાં, પછી ઓટ આવે છે તો એમાં શું થાય છે, પછી મંદી આવે છે તો એમાં શું થાય છે, પછી સુધારણા આવે તો એમાં શું થાય છે. તેજી એટલે સારી બાબત. પહેલા તમને કહી દઉં, તેજી એટલે ખબર, તેજી તો બધાને સમજાય જાય. બધું અર્થતંત્ર ઉચ્ચ કક્ષાએ હોય, બધી બાબતો સારી હોય, પછી ધીમે ધીમે એમાં નબળાઈ આવે, પછી મંદી ઉદ્ભવે, મંદીમાંથી પાછો સુધારો થાય, અને સુધારા પછી ફરીથી આખું અર્થતંત્ર છે તેજી વાળું બની જાય. તો તેજીમાં શું બને? તો કે આર્થિક પ્રવૃત્તિઓ ઉત્તમ કક્ષાએ હોય. સ્વાભાવિક છે ને, તેજીમાં તો બધાને સારું જ હોય. આપણી તમામ આર્થિક કક્ષાઓ ઉચ્ચતમ કક્ષાએ હોય, અને આર્થિક પ્રવૃત્તિઓ ઉત્તમ કક્ષાએ. ધ્યાન રાખજો, અતિશય તેજી આવે પછી ચેતી જાજો. એ તમારો ધંધો હોય, તમારો વ્યવસાય હોય, તમારો વિષય હોય, તમારો ભણતર હોય, તમારું જ્ઞાન હોય, તમારી આવડત હોય, કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ હોય, ત્યારે ધ્યાન રાખજો, તમારી તમામ પ્રવૃત્તિની અંદર જ્યારે તમે અતિશય તેજીમાં હોય ત્યારે વધારે સતેજ રહેવાનું છે. કેમ કે આપણે એ સમજાઈ જશે કે તેજીની અંદર આર્થિક પ્રવૃત્તિઓ ઉત્તમ કક્ષાએ હોય એટલે વપરાશ પણ વધારે હોય, માંગ પણ વધારે હોય, નફાકારકતા પણ વધારે હોય, મૂડીરોકાણ પણ ઊંચું હોય, અને રોજગારી પણ ઉચ્ચ કક્ષા હોય. બધું સારું 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 સારું, બધાયમાં ખૂબ જ વધારો થતો જતો હોય. એટલે તેજીની અંદર આર્થિક પ્રવૃત્તિઓ ઉચ્ચ કક્ષાએ, એમાં વપરાશ પણ વધારે છે, લોકો વસ્તુનો વપરાશ ખૂબ જ કરે છે, માંગ પણ વધુ છે, નફાકારકતા પણ ઊંચા છે, મૂડીરોકાણ પણ પુષ્કળ છે, અને એને કારણે રોજગારી પણ પુષ્કળ મળે છે. બધી જ વસ્તુ માલામાલ છે. બરોબર? તેજીમાં ખાસ ધ્યાન રાખવું પડશે. પછી ધીમે ધીમે આપણે નીચે જવાનું છે. ચક્ર ઘડતું જશે, ઘડતું જશે, પછી એમાં પાછો વધારો થતો જશે, તો જ ચક્ર તૈયાર થાય. તેજીની અંદર બધી સારી બાબત. હવે અતિશય જ્યારે સારું થાય ત્યારે ધ્યાન રાખવું પડે, નહીતર એમાં શું થાય?
નફો મળે છે, વધુ નફો મળે છે, એટલે વધુ નફાની અપેક્ષાએ મૂડીરોકાણમાં પણ વધારો થાય. મૂડીરોકાણ વધતું જ જાય, લોકો પોતાના નાણાં હંમેશા એમાં જ રોકતા જશે અને મૂડીરોકાણમાં વધારો થવાના કારણે સાધનની માંગ પણ વધે. જે ઉદ્યોગમાં તેજી હોય એ ઉદ્યોગની અંદર કામ કરતા જમીન મૂડી શ્રમ નિયોજનની પણ માંગ વધે, મજૂર લોકોની માંગ વધે, મૂડીની માંગ વધે, આ બધા જ સાધનની માંગ વધે એટલે જેની માંગ વધે એની કિંમત પણ વધે. દાખલા તરીકે જે ઉદ્યોગ તેજીમાં હોય તો એ ઉદ્યોગની અંદર કામ કરતા માણસોની માંગ વધે એટલે એની અંદર કામ કરતા માણસોની માંગ વધે, એની અંદર કામ કરતા માણસોની કિંમત વધે એટલે ઉત્પાદન ખર્ચ વધે. કે માણસોને મજૂરી વધારે આપવી પડે તો શું થાય તો કે ઉદ્યોગને એક પ્રકારનો ખર્ચ વધારે અને માંગ વધે, સાધનની માંગ વધે, સાધનની કિંમત વધે એટલે ઉત્પાદન ખર્ચ વધે. જો ખર્ચ વધે પછી ત્યાંથી નબળી સ્થિતિની શરૂઆત થાય. ઉત્પાદન ખર્ચ વધે તો સ્વાભાવિક છે કે નફો ઘટી જશે. નફો ઘટે એટલે વપરાશ પણ ઘટી જશે. વપરાશ ઘટે એટલે માંગ પણ ઘટી જશે અને માંગ ઘટે એટલે મૂડીરોકાણ પણ ઘટી જશે. અહીંયા બધું ઘટી જશે. જેમ મંદીની અંદર વધે છે, બધું વધે. બધા શબ્દો યાદ રાખી લેવાના ખાલી. વપરાશ, માંગ, નફાકારકતા, મૂડી સર્જન, મૂડીરોકાણ અને રોજગારીનો દર. પણ આવું કેમ ઘટે છે તો કે આપણે વધુને વધુ નફાની અપેક્ષાએ વધારતા જ જઈએ છીએ માટે સાધનની માંગ વધે પછી સાધનની કિંમત વધશે એટલે ખર્ચ વધી જશે. જો સાધનની કિંમત એમાં બનતી વસ્તુની કિંમત નહીં, એમાં કરતા સાધનોની કિંમત, માણસોના પગાર વધારવા પડશે, મૂડીને વ્યાજ વધારે આપવું પડશે, જમીનને ભાડું વધારે આપવું પડશે, આવા બધા ખર્ચાઓ વધી જાય અને આવા ખર્ચા વધી જાય એટલે પછી નફો સ્વાભાવિક છે ઘટે. નફો ઘટી જાય એટલે લોકોને પગાર ઓછા મળશે એટલે લોકોની વપરાશ ઘટશે એટલે માંગ ઘટી જશે એટલે એમાં બનતી વસ્તુ હવે ખરીદી ઓછી થઈ જશે અને એના કારણે મૂડીરોકાણ પણ ઘટી જશે. ઘટી જશે. ધીમે ધીમે આપણે પરિવર્તન જ છે, આ એક પ્રકારનો ફેરફાર જ છે. સારા ખરાબ અત્યાર સુધી જોઈએ પરિવર્તન તેજીમાંથી ઓટ તરફ આવ્યા, થોડું ખરાબ પરિવર્તન થયું, અધોગામીને પરિવર્તન થયું. હવે ઓટ પછી ધીમે ધીમે આપણે મંદી તરફ જશું. અહીંયા હજી ઓટ એટલે થોડા અટકા, આવક વૃદ્ધિની અંદર થોડોક ફેરફાર થયો, પ્રવૃત્તિ થોડી નબળી પડી અને આ થોડી નબળી પડવાની શરૂઆત થઈ એને આપણે ઓટ કહેવાય. ઓટ એટલે અટકા, આપણી તેજીમાં થોડી અટકાયત આવી અને પછી મંદી સર્જાય. મંદી શબ્દથી તમે બધાય ખૂબ જ પરિચિત છો. દરેક દેશની અંદર અને દરેક લોકો છે મંદીથી ખૂબ જ ડરતા હોય, પરંતુ મેં તમને કીધું ને કે જ્યાં તેજી હોય ત્યાં મંદી આવે. આપણે તેજી હતી જ નહીં એટલે મંદી આવવાની કોઈ ઉપાધિ છે નહીં. અમેરિકાની અંદર 1930 એમ કહેવાય છે કે વિશ્વ મહામંદી આવેલી અને એ અમેરિકામાં કેમ આવી તો કે ત્યાં તેજી હતી એટલે મંદી આવી. આપણે આવી બધી વિશ્વ મહામંદી આવી જ નહીં. શા માટે તો કે વિશ્વની સૌથી મોટી મહામંદી આપણે આવી નહીં કેમ કે આપણે એટલી કોઈ તેજી નથી. એટલે તેજી હોય તો મંદી આવવાની પૂરી શક્યતા હોય. શરૂઆત ઓછથી થાય, ઓટ આવ્યા પછી મંદીની અંદર શું થયું તો કે વસ્તુની માંગ ઘટી છે, માંગ ઘટે એટલે કિંમત ઘટે એટલે નફો ઘટે એટલે મૂડીરોકાણ ઘટે, રોજગારી ઘટે ને બધું ઘટી જાય. મંદીની સ્થિતિની અંદર શું થાય તો કે લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં લોકો ખરીદતા નથી. વાતાવરણ આખું નબળું પડી જશે. લોકો હવે ખરીદતા જ નથી. કેમ નથી ખરીદતા તો કે મંદીનું વાતાવરણ છે, આમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. માંગ ઘટી ગઈ, કિંમત ઘટે, સસ્તામાં વસ્તુ મળે છે છતાં લોકો ખરીદે નહીં. આવી સ્થિતિ મંદીની અંદર હોય. માંગ ઘટી, કિંમત ઘટી, નફો ઘટ્યો, મૂડીરોકાણ પણ ઘટ્યું અને રોજગારી પણ ઘટી શકે. રોજગારી ઘટી જાય એટલે લોકોની આવક ઘટી જાય. લોકો પાસે આવક ઘટશે તો વપરાશના રૂપિયા
નાણું નહીં લે એટલે એ લોકો વસ્તુ ખરીદશે પણ નહીં. એના કારણે ખરીદી પણ ઘટી જશે. આ રીતે બધું ઘટી જશે. લોકો પાસે નાણાં છે છતાં ખરીદતા નથી. આવી સ્થિતિ મંદીની અંદર હોય છે. હવે ધીમે ધીમે થોડો એમાં પરિવર્તન આવશે. હવે પરિવર્તન કયા આવશે? અત્યારે તો અર્થતંત્ર સાવ નીચે બેસી ગયેલું છે. હવે એમાં શું થશે તો કે એમાં સુધારણા આવશે. આપણે કહીએ અંતસ્ફૂર્ણાની જેવી સ્થિતિ છે કે આપમેળે ખરીદી તરફ વળે છે. શું થશે? લોકો આપમેળે ખરીદી તરફ વળશે. આપમેળે ખરીદી તરફ શા માટે વળશે તો કે મંદીના વાતાવરણની અંદર માંગ ઘટી ગઈ. લોકોએ ઘણા સમયથી વસ્તુ ખરીદી જ નથી. પરંતુ કેટલો સમય ચાલશે ખરીદ્યા વગર? અમુક સમય પછી એમને જરૂરિયાત ઊભી થશે જ. અને જરૂરિયાત ઊભી થશે એટલે હવે લોકો વસ્તુની ખરીદી તરફ વળશે. ધીમે ધીમે ખરીદીની શરૂઆત થશે. એટલે માંગ વધશે, પછી નફોય વધશે, સાધનોની આવક વધશે, જમીન મૂડી શ્રમ નિયોજનની આવક વધશે. આવક વધે એટલે એ લોકો ખર્ચ વધારશે. દાખલા તરીકે હું શ્રમ નામનું સાધન જ છું. મારી આવક વધે એટલે હું ખર્ચ વધારું. ખર્ચ વધારો એનો મતલબ હું નવી વસ્તુ ખરીદીશ. નવી વસ્તુ ખરીદીશ એનો મતલબ માંગ વધશે. એટલે ખર્ચમાં વધારો કરશે અને નફાકારકતા સર્જાશે. એટલે ધીમે ધીમે હવે વધતું જશે અને અમુક પદ સુધી પછી આર્થિક ખર્ચ વધતું જ જશે. એટલે ફરીથી શું આવશું આપણે અહીંયા તેજીમાં. આર્થિક પ્રવૃત્તિઓ ઉત્તમ કક્ષાએ પહોંચશે, વપરાશ વધશે, માંગ વધશે, નફો વધશે, મૂડીરોકાણ વધશે, રોજગારી વધશે. આ બધું પાછું વધતું જાય. આ રીતે તેજી, ઓટ, મંદી અને સુધારણા એ વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ છે. આ વ્યાપાર ચક્રના 4 તબક્કાઓને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ થોડું વધારે મહત્વ આપવાનું રહેશે. તો અહીંયા આપણે બીજું પ્રકરણ પૂરું જાહેર કરીએ છીએ. બીજું પ્રકરણ પૂરું જાહેર કર્યા પછી આજના તમને HW હોમવર્કની અંદર થોડા પ્રશ્નો છે એ મારે આપવાના થશે અને એ થોડા પ્રશ્નની અંદર સ્વાધ્યાયમાં આવતા કેટલાક પ્રશ્નો છે એવું તમને હોમવર્કની અંદર આપું છું. સ્વાધ્યાયની અંદર HW સ્વાધ્યાયના પ્રશ્નો 1 અને 2 સમજાયું? સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આ તમારે હોમવર્કની અંદર તૈયાર કરી લેવાના છે. ખાસ કરીને એકની અંદર હેતુલક્ષી હોય છે અને બીજાની અંદર ટૂંકા પ્રશ્નો હોય છે જે તમને મોટા ભાગે ટેસ્ટની અંદર આ જ પ્રશ્નો છે પૂછાવાના છે. તો આ પ્રકરણના સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને સ્વાધ્યાયનો પ્રશ્ન 2 છે હોમવર્કમાં લખવાના છે, જેને હું તમને મેસેજ કરીને પણ જાણ કરું છું અને એને પ્રશ્નનો ફોટોગ્રાફ્સ છે પણ તમને મોકલી આપીશ. તો આના પછી આપણે નવા પાઠ સાથે નવા દિવસે મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.